ધારી તાલુકાના ચલાલા ગામના પ્રગતિશીલ ખેડૂત નિકુલ કાથરોટિયા દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. પોતાના સ્વાસ્થ્યને ગંભીર અસર થયા બાદ નિકુલભાઈએ રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી ગાય આધારિત ખેતી તરફ પ્રયાણ કર્યું છે. આજે તેમના ખેતરમાં કોઈપણ કેમિકલયુક્ત દવા વગર ગુવાર, ભીંડા, મરચા અને ગાજર જેવી અનેક શાકભાજીનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ શાકભાજી તેઓ ગ્રાહકોને સસ્તા અને વાજબી ભાવે સીધું ખેતરમાંથી ઉપલબ્ધ કરાવી રહ્યા છે, જેની માંગ હવે રાજકોટ, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પણ વધી છે. ગ્રાહક પ્રકાશભાઈ કારિયા અને કનુભાઈ મારુએ આ પહેલને બિરદાવતા કહ્યું હતું કે આજના સમયમાં આવી શુદ્ધ શાકભાજી લોકોના આરોગ્ય માટે આશીર્વાદરૂપ છે. ખેડૂત નિકુલ કાથરોટિયાનો આ પ્રયાસ માત્ર ખેતી જ નહીં પણ સમાજ સેવાનું પણ એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. એર એક્ઝિમ પ્રાકૃતિક ફાર્મનું નામ છે. નિકુલ એલ કાથરોટિયા, ચલાળા મારું ગામ. મને 4 વર્ષ પહેલા કેન્સર થયેલું, એટલે પછી મેં જ વિચાર કર્યો કે પહેલા મારે જ આ પ્રાકૃતિક બધી વસ્તુ વાવી ખાવી, મારે પોતાને અને લોકોને ખવડાવી. એ જ મારી એક શુભ અને ટોટલ સંપૂર્ણ ગાય આધારિત અમારી આ પ્રાકૃતિક ખેતી છે, ગાય આધારિત. અને રાજ્ય સરકારનો પણ આમાં મને સહકાર બહુ સારો મળે છે. વાવેતર ભીંડો, ગુવાર, ચીબડા, કારેલા, દૂધી, ટોળી, ગલકા, રીંગણા, મરચા. સુરત, બોમ્બે, રાજકોટ, આજે રાજકોટ મોકલવાના છે. એટલે આવી રીતે એ લોકોના ઓનલાઈનમાં જે ઓર્ડર મળે એ લોકોને અમે મોકલીએ છીએ બધાને. અને કુરિયર વાળાની આરે નક્કી કરેલું છે બસમાં, અને કોઈ 3માંથી જે અનુકૂળ હોય. અત્યારે એટલી બધી આવક નથી, કારણ કે 10 થી 12 લોકોને તો અમારે મજૂર જ રાખેલા છે 500 રૂપિયાના રોજથી. એટલે એ પ્રમાણે અત્યારે એનો ખર્ચો માણવું ઉપડે છે અત્યારે. અને હવે આ જો પ્રાકૃતિકના હિસાબે બહારના ઓર્ડર આવે તો આપણે બધાનું ભરણ પોષણ હરખું થઈ શકે. 12 મજૂરો. મારું નામ કનુભાઈ મોહનભાઈ મારું, ચલાલા રહેવાસી. હું 2 મહિના થયા નિકુલભાઈની વાડીએ ઓર્ગેનિક ખેતીની શાકભાજી લેવા આવું છું. અને આ શાકભાજીનો સ્વાદ ગામની શાકભાજી કરતાં અલગ જ હોય છે, બરોબર. અને શરીર માટે તંદુરસ્ત છે. માટે આપણા ચલાલા ગામ ગરમલી આજુબાજુના લોકોને મારી નમ્ર વિનંતી કે તમે અહીંયા નિકુલભાઈને વાડીએ આવો અને ખરીદો અને શુદ્ધ શાકભાજી દવા વગરનું ખાવ, એટલી મારી નમ્ર અપીલ. નામ પ્રકાશ કારિયા, ચલાલા વેપારી અગ્રણી. આજે ધારી તાલુકાનું ગરમલી ચરખા ગામના સેવાડે એ વિસ્તારમાં ચલાલામાં રહેતા નિકુલભાઈ કાથરોટિયાના ફાર્મ ઉપર આજે અમે મુલાકાતે આવ્યા છીએ. આ મુલાકાતથી અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે, એટલા માટે કે આજે જ્યારે શાકભાજી સહિતના જે કંઈ ખાવાના પદાર્થો છે એ દવાયુક્ત બધા મળતા હોય છે, અને રાસાયણિક ખાતર સહિતના જે દવાઓ છે એ દવાયુક્ત જ્યારે બધા ફળ અને શાકભાજી મળતા હોય છે, તેમના કારણે નાગરિકોનું જે જીવન છે, એમનું જે આરોગ્ય છે એ આરોગ્ય જોખમાય છે. નાના નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝન સુધીને આ પાક ખાવાથી ખૂબ જ આરોગ્ય રીતના નુકસાન થાય છે. ત્યારે નિકુલભાઈના ફાર્મમાં આરોગ્યલક્ષી, એટલે કે બધાનું આરોગ્ય તંદુરસ્તમય રહે એ હેતુથી, એ ભાવનાથી નિકુલભાઈએ પોતાના ફાર્મમાં ગાય આધારિત ખેતી અને વિના કોઈ પણ જાતની દવા વાપર્યા વગર એ ઉત્પાદન કરે છે શાકભાજીનું. શાકભાજીમાં તમને કહું તો જેટલી શાકભાજી મળે છે માર્કેટમાં એ બધી શાકભાજીનું આ વાવેતર થાય છે. બીજી એમની ભાવના એવી છે કે આ શાકભાજી લોકો સુધી પહોંચે, નહીં નફો નહીં નુકસાન. જે શાક માર્કેટમાં શાક બકાલાના જે ભાવ હોય એના કરતાં પણ નીચા ભાવે અને સારી શાકભાજી આપવા માટે એમની જે ભાવના છે. આ તમને હું યાદ કરાવું કે આપણા જે ગુજરાતના રાજ્યપાલ શ્રી છે આચાર્ય દેવવ્રતજી, એમને પણ એક મુહિમ ઉપાડી છે કે આખા ગુજરાતમાં ખેતી, ગાય આધારિત ખેતી થાય અને એમના જે છે લોકો સુધી પહોંચે અને લોકોનું આરોગ્ય નિરોગીમય બને એવી એમની ભાવના છે. એમના માટે એમણે ઘણી જગ્યાએ કેમ્પો કર્યા છે, શિબિરો કરી છે. ત્યારે મહામુનિમ જે રાજ્યપાલનો પણ વિચાર છે એને પણ સિદ્ધ કરવા માટે જ્યારે ભાઈ કાથરોટિયાભાઈ, નિકુલભાઈ કાથરોટિયા મહેનત કરી રહ્યા છે, ત્યારે હું લોકોને પણ સંદેશ આપું છું કે નિકુલભાઈના ફાર્મમાંથી
જે ગાય આધારિત જે ઉત્પાદન છે શાકભાજીનું એ બધા તમે લ્યો અને તમારું આરોગ્ય ભયમુક્ત બનાવો અને સારું આરોગ્ય બનાવો એવી મારો સંદેશ છે. પ્રાર્થના અસ્તુ. ભારત માતા કે જય. વંદે માતરમ.